સમાચારમાં હવે આગળ વાત કરીએ। ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા અંદાજે 1190 કરોડ રૂપિયાના 119 કિલો કોકેન કેસમાં તપાસ વધુ તેજ બની છે। કચ્છના દરિયાકાંઠેથી ઝડપાયેલા કોકેનના જથ્થા મામલે હવે એનઆઈએની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોણ કોણ સંકળાયેલું હતું તે અંગે તપાસ ચાલુ છે। તપાસ એજન્સીઓને આશંકા છે કે 119 કિલો કોકેન પાછળ આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરો અને સપ્લાયરોનું મોટું નેટવર્ક કાર્યરત હોઈ શકે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આજે કોકેન અને ડ્રગ્સ પકડાયું ખૂબ મોટી માત્રામાં, કેવા પ્રકારની તપાસ થઈ રહી છે, શું અપડેટ? જીપ્રીતિ, વાત કરીએ તો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ને જેમાંથી 1000 કરોડ ઉપરની કિંમતનું આ જે ડ્રગ્સનો જથ્થો છે જે મળી આવ્યો હતો। સાથે જે બોટ હતી તેમાંથી એક વ્યક્તિ અને જે ડિલિવરી આપવાની હતી જે વ્યક્તિઓ અને દિલ્હીના જે 2 વ્યક્તિઓ હતા, એમ કુલ 3 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને 3ની પૂછપરછ કરવામાં આવી હતી। હવે આ જે સમગ્ર નેટવર્કની અંદર તપાસ માટે એનઆઈએ પણ જોડાઈ છે અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે જે ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો 2 વ્યક્તિઓ તે કોણ છે, કેટલા સમયથી આ જથ્થો મોકલાવતા હતા, કોને કોને પૂરો પાડતા હતા, આ તમામ બાબતોની તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે અને એક આંતરરાષ્ટ્રીય મોટા જે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને હજી પણ અનેક હકીકતો, અનેક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતા રહેલી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે। કોંગ્રેસના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ માટે અપમાનજનક શબ્દો વાપર્યા। ગૌરવ પંડ્યાએ પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ માટે અપશબ્દો વાપરી કટાક્ષ કર્યો। આવતીકાલથી 2 દિવસ કોંગ્રેસની રિવ્યુ બેઠક મળવાની છે। આ રિવ્યુ બેઠક પહેલા કોંગ્રેસમાં કલહ વધતા રાજનીતિમાં ગરમાવો સર્જાયો છે। ત્યારે હાલ તો કોંગ્રેસમાં જે આંતરિક ખટરાક છે તે હવે ખુલીને બહાર આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રિવ્યુ બેઠક પહેલા જ હાલ જે કકળાટ સામે આવી રહ્યો છે, સોશિયલ મીડિયા પર હવે વોર શરૂ થઈ છે। તો હાલ કોંગ્રેસના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા વોર શરૂ થઈ છે, જેમાં હાલ ગૌરવ પંડ્યાએ અપમાનજનક જે શબ્દો વાપર્યા તેને લઈને ખૂબ ચર્ચાઓ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, કોંગ્રેસમાં આંતરિક ખટરાગ, આંતરિક વિવાદના સમાચારો આપણે ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે આ ખુલીને બહાર આવી રહ્યું છે। આ ચોક્કસ જે રીતે આ પોસ્ટ કરવામાં આવી છે એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે ગૌરાંગ પંડ્યા, જેઓ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે અને તેઓના દ્વારા આ એક પોસ્ટ કરીને એક વિવાદનો મધપૂડો છે વધુ એક જ છંછેડવામાં આવ્યો છે। અગાઉ પણ ગૌરવ પંડ્યાએ જે કહી શકાય કે દક્ષિણ ગુજરાતની બેઠકની અંદર પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તે સમયે પણ કહ્યું હતું કે જે અભિયાન ચાલી રહ્યું છે કોંગ્રેસ પાર્ટીમાં તે બકરા શોધ અભિયાન છે અને હવે જ્યારે આવતીકાલે 31મી મે અને 1 જૂને પ્રદેશના જે પ્રભારી મુકુલ વાસનિક છે તેઓ રિવ્યુ બેઠક કરવાના છે, જે સમીક્ષા કરવાના છે કે જે સ્થાનિક ચૂંટણીઓની અંદર જે કોંગ્રેસ પાર્ટીનો રકાસ થયો છે, જે ખરાબ પરિણામો આવ્યા છે એ પરિણામ ઉપર તેઓએ જે કહી શકાય કે એક પોસ્ટ મૂકી છે અને એ રિવ્યુ બેઠકને જે રીતે પોતાની કાવ્યાત્મક શૈલી અંદર ગૌરવ પંડ્યાએ છે તે એમાં એ સ્પષ્ટપણે લખ્યું છે ગધર્વ અને કાગડાઓ સાથે કદાચ કે કોંગ્રેસના નેતાઓની સરખામણી કરી છે, તે પ્રકારના શબ્દો અહીં ઉપયોગ કરે છે। એટલે કહી શકાય કે જે કોંગ્રેસનો આંતરિક કલહ છે, કોંગ્રેસના આંતરિક જે ઝઘડાઓ છે, આંતરિક નેતાઓ। પ્રણવ, આપ જોડાયેલા રહેજો, મારી સાથે ગૌરવ પંડ્યા જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા। ગૌરવભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે અને આપે જે ટિપ્પણી કરી છે સોશિયલ મીડિયા પર તેના પાછળનું શું રાજ છે, શું કહેવા માંગો છો? એની પાછળ તો કઈ છે નહીં, આ તો એક વૈચારિક રચનાત્મક વાત છે। જે વાત પહેલા મેં કરેલી હતી કે ભાઈ ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો અને એની એ બાબતે કોઈ જવાબદારી નથી લેતું, એની કોઈ ચર્ચા નથી, એના માટે થઈને કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। એ વાતને તો મેં 1 મહિના પહેલા કરેલી, 1 મહિનો પૂરો થઈ ગયો, છતાં બી હજુ સુધી કોઈ પરિણામલક્ષી કામગીરી થયો એવું દેખાતું નથી। જી, તો આપ કોઈ સ્પેસિફિક નેતા માટે કહેવા માંગો છો કે આ સમગ્ર જી કોઈને પણ વ્યક્તિગત અમે સુરતમાં મીટિંગ બી કરી, એમાં બી અમે બહુ સ્પષ્ટપણે કીધું હતું કે અમારે કોઈ પણ વ્યક્તિગત કોઈની સામે કઈ વિરોધ નથી, કોઈને કઈ આને રાખો આને કાઢો એવી કોઈ વાત નથી।
સમગ્રતએ આખું સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ ગયેલું છે, આખું માળખું કોલેપ્સ થઈ ગયું છે. એટલે આખા માળખાનું નવનિર્માણ કરવાની જરૂર છે. આ ઇમારતમાં હવે રિપેરિંગથી કામ પતે એવું નથી. જી, આ જે આપે જણાવ્યું કે માળખું કોલેપ્સ થઈ ગયું છે, અને થોડું વિગતવાર સમજાવશો આખરે એવું શું થઈ રહ્યું છે સંગઠનમાં કે માળખું કોલેપ્સ થઈ ગયું છે? લોકો હવે સંગઠનથી નારાજ છે, ખાસ કરીને કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકરો નારાજની નિરાશ થઈ ગયા. આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે પરિણામો આવ્યા એ પરિણામોને લઈને અને જે ચૂંટણી વ્યવસ્થા આખી ગોઠવાઈ, 700 કરતા વધારે બિનહરીફ સીટો જતી રહી, 7 જિલ્લા પંચાયત આખા ગુજરાતમાં એવી કે જેમાં એક પણ બેઠક કોંગ્રેસ જીતી નથી શકી. સેંકડો તાલુકા, લગભગ 5 ડઝન તાલુકા પંચાયત એવી કે જેમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. મહાનગરપાલિકાઓમાં ક્યાંક 1 ને ક્યાંક 2 આવી બેઠકો આવી છે નગરપાલિકાઓમાં, અને એક પણ જગ્યાએ આખા ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓમાંથી ભાગ્યે જ કોઈક જગ્યાએ, એમાં ખાસ કરીને મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં તો કોઈ જગ્યાએ કોઈ સત્તા પર કોંગ્રેસ આવી જ નથી, અને તાલુકા પંચાયતોમાં પણ સખત ખરાબ પેલા આવ્યા છે. એના લીધે કાર્યકરોમાં હિંમત તૂટી ગઈ છે, એનો જોશ અટકી ગયો છે. અને 2027માં રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ચેલેન્જ કરેલું છે કે 2027 વિધાનસભામાં અમે ભાજપને હરાવશું. હવે રાહુલજીનું જે પાર્લામેન્ટની અંદર આપેલો પડકાર અને પહોંચી વળવા માટે થઈને અત્યારે ગૌરવ, અમારી સાથે મારા સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે, તે પણ આપની સાથે સવાલ પૂછવા માંગી રહ્યા છે, તો તેમનું પણ સાંભળે. જી પ્રણવ. મારે ગૌરવભાઈને એક પ્રશ્ન પૂછવો છે. ગૌરવભાઈ, આપ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા છો, દક્ષિણ ગુજરાતમાંથી આપ આવો છો, આપે એસીસીમાં પણ વિશેષ જવાબદારી નિભાવી છે, પરંતુ આપે જે એક આખી કવિતા લખી છે, આપને આપની જે વાત પ્લેટફોર્મ ઉપર મૂકી છે, અગાઉ પણ આપે બકાસુર અભિયાનને સરખાવ્યું હતું. જયારે આવતીકાલે પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિક છે, રિવ્યુ બેઠક કરી રહ્યા છે. આપણો જે કટાક્ષ છે, આપણો જે વ્યંગ છે, આ તે રિવ્યુ બેઠકને લઈને છે, ને એમાં જે આપણે ગદર બંને કાગડાનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે શું આપને આપના કોંગ્રેસના નેતાઓ માટે આ શબ્દ વાપર્યો છે કે આપનો એક વ્યંગ હતો આપની પાર્ટીના નેતાઓને કહેવા માટેનો? એ તો એક ઉક્તિ છે. ગધેડા કે કાગડા અપમાનનો કોઈ સવાલ નથી, ને કોઈ અપમાનિત થયા હોય ને કોઈ બંદોબસ્ત બેસતી પાઘડી પહેરતા હોય તો એને તો કોઈ રોકી શકતું નથી. પરંતુ સવાલ એ છે કે એ તો એક દાખલો છે, ઉદાહરણ છે કે એકબીજાને કો આઈપા કરવાનું, હું તમારા વખાણ કરું, તમે મારા વખાણ કરો, તારી ભૂલ નથી, મારી ભૂલ નથી, છતાં પરિણામ ખરાબ આવ્યું છે, એ એક હકીકત છે. અને એ વાતને 1 મહિનો થઈ ગયો, આજે 30 દિવસ પૂરા થઈ ગયા, અને હજુ બી કોઈ પરિણામલક્ષી કામગીરી થતી હોય, આગળની રણનીતિ નક્કી કરવાની કોઈ વાત થતી હોય, 2027માં કેવી રીતે આપણે લડશું વિધાનસભા, આ સંગઠનને કેવી રીતે પુનઃનિર્મિત કરશું, એની કોઈ ચર્ચા, કોઈ વાત નથી.